મિત્રો સ્વાગત છે આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનો તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું। મિત્રો કેન્દ્રના ધોરણે ગુજરાત રાજ્યના નિવૃત્તિ પેન્શન માટે આજ તારીખ 15/8/2024ની બપોરે થઈ એક મહત્ત્વની જાહેરાત। તો મિત્રો આજે છે 15 ઓગસ્ટ। તો મિત્રો ઓગસ્ટના દિવસ છે। 15 ઓગસ્ટના દિવસે સરકારે કરી એક મહત્ત્વપૂર્ણ જાહેરાત, તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। ચર્ચા કરતાં વધુ ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો। તમને અમારા ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક નવી અપડેટ મળતી રહેશે। તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, વિડીયોને પર લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો ચાલો જાણીએ વિગતવાર માહિતી। તો સૌપ્રથમ વાત કરવાના છીએ કે 8મા પગાર પંચ પાસે 3 નવેમ્બર 2025ના રોજ તેની રચનાની 18 મહિનાનો સમય છે, જેમાં તેની ભલામણ રજૂ કરવાની અંતિમ તારીખ મે 2027 છે। સરકારે સ્પષ્ટતા કરી છે કે તેણે પહેલી રજૂઆતની પુષ્ટિ કરી નથી। તો મિત્રો તમે જાણો છો 8મો પગાર પંચ તે 3 નવેમ્બર 2025ના રોજ તે રચના 18 મહિનાનો સમય છે। તેનો અંતિમ સમયગાળો મિત્રો જે 18 મહિનો પૂર્ણ થાય છે મે 2027માં। ત્યારબાદ 8મા કેન્દ્રીય પગાર પંચની રચના તારીખથી 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, જેથી તેની ભલામણ રજૂ કરી શકે છે, પરંતુ સરકાર હજુ સુધી પુષ્ટિ કરી નથી કે પેનલ સમયમર્યાદા પહેલાં તેનો અહેવાલ રજૂ કરશે કે નહીં। કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શન, પગાર ભથ્થા અને પેન્શન અંગે ભલામણની રાહ જોઈ રહ્યા છે, ત્યાં સંસદમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ કમિશનની રચના 3 નવેમ્બર 2025ના રોજ સરકારી ઠરાવ દ્વારા કરવામાં આવી હતી અને તે નેતૃત્વ ન્યાયાધીશ રંજન પ્રકાશ દેસાઈ કરે છે। હવે મિત્રો સરકારશ્રી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 18 મહિના અંદર જે 18 મહિનાની અંદર ન્યાયાધીશ રંજન પ્રકાશ દેસાઈ નેતૃત્વ હેઠળ તે ભલામણ રજૂઆત કરશે કે નહીં, હજુ કોઈ ચોક્કસ સ્પષ્ટતા કરવામાં આવી નથી મિત્રો। 10 ઓગસ્ટના રોજ લોકસભામાં એક લિખિત જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે કમિશન તેની રચનાની તારીખ 18 મહિનાની અંદર તે ભલામણ કરશે। સરકારે એમ પણ કહ્યું હતું કે કમિશન હજુ સુધી ભલામણ રજૂ કરી નથી। 8મા પગાર પંચ CPC સત્તા વેબસાઇટ એમ જણાવે છે કે કમિશનની રચના 3 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવી હતી અને તેનો અહેવાલ રજૂ કરવામાં 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે। આનાથી 2027 વ્યાપક સમયમર્યાદા મૂકવામાં આવે છે મિત્રો। 2027માં મે મહિનામાં જે 18 મહિનાનો સમય પૂર્ણ થઈ રહ્યું છે મિત્રો। ત્યારબાદ 8મો પગાર પંચ સમયમર્યાદા સરકાર શું કહ્યું છે? તાજેતરના સંસદીય પ્રતિભાવમાં 18 મહિનાનો સમયમર્યાદા પછી રિપોર્ટ રજૂ કરવા માટે કોઈ ચોક્કસ તારીખ આપવામાં આવી નથી। રાજ્યસભામાં પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, જ્યાં સંસદે જાણવા માગ્યું છે કે શું કમિશન નિર્ધારિત 18 મહિનાના સમયગાળા પહેલાં તેની ભલામણ રજૂ કરવાની યોજના ધરાવે છે। તો તેમનો પ્રતિભાવમાં ચૌધરી ફરીથી 3 નવેમ્બર 2025ના રોજ ઠરાવ ઉલ્લેખ કર્યો છે કે આનાથી રજૂઆત તારીખ નક્કી કર્યા વિના 18 મહિનાના જરૂરિયાત પુનઃ ચેક કર્યા છે। આનો અર્થ એ થયો કે હાલમાં એવી કોઈ સત્તા પુષ્ટિ નથી કે 8મો પગાર પણ સમયમર્યાદા પહેલાં તેનું કામ પૂર્ણ કરશે। જોકે મૂળ સરકાર ઠરાવ મુજબ કમિશન એવા મુદ્દાઓ પણ વચગાળાના અહેવાલ સબમિટ કરી શકે છે જ્યાં ભલામણ અહેવાલના અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે। સરકારે એ પણ જાહેર કરી નથી કે કમિશન ભલામણ ક્યારે અમલમાં આવશે। લોકસભામાં જવાબ આપતા પંકજ ચૌધરીએ કહ્યું છે કે કમિશન હજુ સુધી સરકાર ભલામણ સુપર કરી નથી મિત્રો। તો લગભગ 70 લાખ નાગરિકો, કર્મચારી અને પેન્શનને અસર થઈ શકે છે। સરકાર અંદાજે છે કે 1 માર્ચ 2024 સુધી લગભગ 33.70 લાખ કેન્દ્ર સરકારના નાગરિક કર્મચારી સેવામાં હતા। વધુમાં 31 ડિસેમ્બર 2025 સુધી આશરે 33.74 લાખ પેન્શન અને કુટુંબ પેન્શનો હતા। પેન્શનના આંકડામાં સંરક્ષણ પેન્શનનો સમાવેશ થતો નથી। કમિશનના કાર્યક્ષેત્ર પગાર સોદા ભથ્થા, પેન્શન, કૌટુંબિક પેન્શન, સેવાની શરતો સહિતના મુદ્દાઓ સમાવેશ થાય છે। કમિશનના હાલમાં પરામર્શ તબક્કા કર્મચારી સંગઠન, યુનિયન, પેન્શન સંસ્થાઓને હિસ્સેદારો મળે છે। તેની સત્તા વેબસાઇટમાં આગામી હિસ્સેદારો પરામર્શ યાદી આપે છે, જેમાં જયપુર, ચેન્નાઈ, પોંડિચેરી, ચંડીગઢ મુલાકાતનો સમાવેશ થાય છે। અલગથી કમિશન 11 ઓગસ્ટના રોજ સલાહકારો જોડવા માટે તેમની માર્ગદર્શિકામાં આંશિક ફેરફાર કર્યો। સુધારેલી શ્રેણીમાં વરિષ્ઠ સલાહકાર અને યુવા વ્યવસાયિક સમાવેશ થાય છે, જેમાં HR, કાનૂની સંશોધન, IT, ડેટા વિશ્લેષણ અને ડેટા વિઝ્યુલાઇઝેશન જેવા ક્ષેત્રોની આવરી ભૂમિકા સામેલ છે। છતાં 8મી CPC વેબસાઇટ નવી અપડેટ્સમાં ફેરફારની યાદી આપે છે। આ પૂરતું નથી, તેથી સરકાર વલણ યથાવત છે। 8મો પગાર પંચ રચના 18 મહિનાનો સમય છે, જેથી ભલામણ રજૂ કરી શકશે, પરંતુ સમયમર્યાદા પહેલાંથી રજૂ કરી શકે નહીં, એની કોઈ સત્તા પુષ્ટિ નથી। કર્મચારી પેન્શન, અંતિમ પગાર પેન્શન ફેરફાર પણ સરકાર નિર્ણય લે છે અને તે કમિશન સલાહ સૂચક પૂર્ણ કરે તેની ભલામણ રજૂ કરી તે રાહ જોવી પડશે મિત્રો। તો આ ત્યાંની મહત્વપૂર્ણ અપડેટ।